શાળાનો શ્રેષ્ઠ વિદ્યાર્થી. બીજું વિશ્વયુદ્ધ તાજેતરમાં જ પૂરું થયું હતું અને ભારત ઉત્કંઠાથી આઝાદીની વાટ જોતું હતું. એ સમય હતો કે જ્યારે હવામાં રેડિયોનો આછેરો ધીમો ગુંજારાવ પડખાયા કરતો. ગાંધીજીએ જાહેર કરેલું કે ભારતીયો તેમના પોતાના ભારતનું નિર્માણ કરશે. આખો દેશ બેજોડ ઉત્સાહથી ઉભરાતો હતો. મારા દેશ માટે કંઈક કરી બતાવવાની તક હું ગુપચુપ ઈચ્છતો હતો. આ માટે સારી શાળામાં મારું ભણવું જરૂરી હતું. પણ મારા મા બાપને આ કહેવાની મારી હિંમત ન હતી, કારણ કે હું જાણતો હતો કે તેઓને એ પોસાય તેમ ન હતું. એકવાર મારા પિતાજી મારી પાસે આવ્યા અને મારા મહા આશ્ચર્ય વચ્ચે કહ્યું, અબ્દુલ, હું જાણું છું કે ઉચ્ચ શિક્ષણ આગળ વધારવાનું તું હંમેશા ઈચ્છે છે. હું અને તારી માં ઉચ્ચ શિક્ષણ પામ્યા નથી, પણ તારે માટે અમે મોટા સપના જોયા છે. ચિંતા ન કરીશ, કોઈ સારી શાળામાં તું ભણી શકે એ માટે ગમે તે કરી અમે પૈસાની ગોઠવણ કરીશું. રામેશ્વરમના દરિયાની સામે કાંઠેના ધમધમતા રામનાથપુરમ શહેરમાં સ્ક્વાડ્સ શાળા હતી. મારો ભાઈ મને એ શાળામાં લઈ ગયો અને તેમાં મને દાખલ કર્યો. એ ઘણી સારી શાળા હતી. જ્યારે ગરમી અને બફારો હોય ત્યારે વિદ્યાર્થીઓને વૃક્ષો નીચે બેસાડવામાં આવતા, કારણ કે તે દિવસોમાં પંખા હતા નહીં. વર્ગો બદલવાના હોય ત્યારે અમે એક ઝાડ નીચેથી બીજા ઝાડ નીચે દોડી જતા. એક દિવસ હું જરા ઉતાવળમાં ખોટા ભળતા જ વર્ગમાં જઈ ચડ્યો, જ્યાં મારા ગણિતના શિક્ષક વર્ગ લઈ રહ્યા હતા. તેઓ તેમના ચશ્માની આરપાર મને તાકી રહ્યા અને બોલ્યા, જો તું તારો સાચો વર્ગ પણ બરાબર શોધી શકતો ન હોય તો આ શાળામાં ભણવાનો શો ફાયદો? તું જ્યાંથી આવ્યો છે તે તારા ગામડાની શાળામાં તારે પાછા ચાલ્યા જવું જોઈએ. પછી તેમણે મને બોચીમાંથી ઝાલ્યો અને આખા વર્ગની સામે જ સોટીથી ફટકાર્યો. હું ભાંગી પડ્યો. મારા કુટુંબે મને આ શાળામાં મોકલવા માટે મોટું બલિદાન આપ્યું હતું. હું ઘણીવાર કુટુંબ માટે હિજરાતો, પણ મેં મારા કુટુંબને ગૌરવવંતું બનાવવાનો સંકલ્પ કર્યો હતો. તેથી તે દિવસ પછી મેં માત્ર સારા જ નહીં, ઉત્તમ વિદ્યાર્થી થવાનો દ્રઢ નિર્ધાર કર્યો. મેં રાત દિવસ અભ્યાસ કર્યો. ઘણા મહિનાઓ પછી ગણિતની પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મેળવવાનું મારું સપનું સાચું થયું. હું રોમાંચિત થઈ ગયો. બીજે દિવસે સવારે અમારી સભામાં એ જ શિક્ષક કે જેમણે મને શિક્ષા કરી હતી ઊભા થયા, સ્મિત કર્યું અને બોલ્યા, જેને હું શિક્ષા કરું છું તે મહાન માણસ થાય છે. સભામાં બધા ખડખડાટ હસી પડ્યા. પછી શિક્ષકે શું બન્યું હતું તે વર્ણવ્યું. તેમણે મારી સામે આંગળી ચીંધીને ઉમેર્યું, મારા શબ્દો નોંધી રાખો. આ છોકરો તેની શાળા અને આ સ્કૂલના શિક્ષકોને ઘણો આદર અપાવશે. મને અગાઉ હલકો પડ્યો હતો તે ઘા આ વખાણથી પુરાઈ ગયો. એ સત્ર પછી હું ઘેર પાછો ગયો અને મારા આખા કુટુંબે ઉત્સવ ઉજવ્યો. મારી માતાએ મીઠાઈ બનાવી અને મારા પિતાએ આખા રામેશ્વરમમાં એ વહેંચી. મને એવું લાગ્યું કે મેં કંઈક સારું કર્યું, પણ હજુ ઘણું બધું મેળવવાનું બાકી હતું.